ને આપણે જવાનું છે લગ્નમાં. તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને શું કે લગ્નમાં હજી વાર 10 વાગે આસપાસ જઈશું. અત્યારે તો પહેલાં દુકાન જઈશું, દુકાનથી પછી લગ્નમાં ડાયરેક્ટ જઈશું, હોન્ડા લઈને જઈશું. તો 10 વાગે જવાનું એટલે જોઈ કેટલીક વારમાં શું છે બરાબર, કઈ રીતે તૈયાર થાય બધા એ રીતે ખબર પડે. એમ તો 10 વાગ્યાનો જ છે, 10 વાગે જઈશું એમ. તો હાલો ત્યાં નીચે લઈ જાય, નાસ્તો કરી લઈ, નાસ્તો કરીને ભાઈ ડાયરેક્ટ દુકાન લઈ જાય. હજી તો કેટલા વાગે? 8:30 થયા. હજુ તો 8:30 થયા એટલે હજી તો વાર હે. એટલે હજી 8:30 થયા એટલે 10 વાગે આપણે જવાનું વિચારે, 10 વાગે નીકળશે. હોન્ડા લઈને જઈશું એટલે વાર નહીં લાગે બહુ. તો હાલો દુકાને લઈ જાય, 10 વાગે લગી પછી નથી ડાયરેક્ટ ભાઈશું લગ્નમાં. અને લગ્નમાં પછી જમે કહીને ભાઈ પાછા આવશે, લગ્નમાં ઉતારશી બ્લોગ એમ. તો ચાલો મળીએ તમે ડાયરેક્ટ લગ્નમાં. પણ આપણા દુકાને પહોંચી ગયા અને હજી વાર છે આપણે બરાબર. 10 વાગે આસપાસ જઈશું આપણે લગ્નમાં. તો તમે બેઠા એને કૂપન સ્કેન કર્યા, અમુક વાંધો પડે એટલે ઓલા ભાઈને પૂછવું પડશે આપણે કે શું એમાં કહેવા માંગે એ. તો આપણે બીજું સ્કેન ને કરી નાખ્યું છે ને હવે બેઠા આપણે અત્યારે. તો બીજું કઈ કામ નથી એટલે નવરા બેઠા 10 વાગે જવાનું લગ્નમાં. એમ પપ્પાની તમે જોઈએ બારે બેઠા ને એમ છે, અમે પોતો ન મારે. તો આપણે 10 વાગે હજી જઈશું, હજી તો વાર હે. તૈયાર થઈ ગયા આપણે બરાબર, તમે જોઈએ તો મારી તમને લગ્નમાં 10 વાગે આસપાસ જઈશું એટલે લગ્નમાં મળી. આપણે પગી ગયા લગ્નમાં. લગ્નમાં આપણે એને જમણવાર બાજુ જવાનું હાલીને. તો અત્યારે આપણે જે માંડવો છે ને એ બાજુ ઊભા હી, અહીંથી બનાવીને બધા હમણાં આવશે ને એટલે બધા આપણે હાલ્યા જવું જમવા. તો આપણે જઈશું જમવા ને આ બધા આવેની વાટે અમુક એક નથી આવ્યા એમ કરે, તો આવી જાય એટલે પછી ભાગશે આપણે આવીને બધા. જમી લીધું ને આપણે આવી ગયા હારે જમીને. બહાર તમે જોઈએ પબ્લિક બધા નીકળે એ હાલ્યા જાય આપણે ઘર બાજુ. રોજ લગ્ન એ બાજુ હાલ્યા જાય. ભાઈ વ્યવહાર નવું તો ઓલી બાજુ લખાવાનો એને એટલે હા તો જમણવારની જગ્યા. ચાલ આપણે ઓલી બાજુ હાલ્યા જાય, ત્યાં તમને પછી વ્યવહાર નવું લખાવીને પછી ઘર બાજુ હાલ્યા જાય. વ્યવહાર લખાવીને પાછા આપણે જમણવાર હતો ને એ બાજુ આવી ગયા. તો બીજી વાર જમવા નથી આવ્યા, બનાવી પેલા તુષારજી જો આવ્યા ને એટલે આપણે આવ્યા જમવા ભેગા. એક એકલું જમવા ન મજા આવે એમ એટલે આપણે કીધું હાલો ને હારે બેહી એમ. તો બીજા સથોરો હતો પણ આપણે કીધું બેહી જાય હારે. તો જીજુનભાઈ જમવા બેહી ગયા, નથવારો એને મળી ગયો જયસુખભાઈ. તો જયસુખભાઈ હજી આવ્યા જ તામિયાનો બે બિઝનેસ મોટો કરે ને એટલે હવે ઠેઠ આવ્યા. એટલે ભાઈ જમવાનું વાળો એમ ત્યાં જમવા આવી ગયા. તો જમીનભાઈ ભાગશે અને પછી આપણે ત્યાંથી એના મંદિર આવી ગયા હતા ઠેબચડા ગામમાં. તો આશાપુરા માતાજીનું મંદિર હતું અને જોઈએ કહો કે આખું અહીંયા ને બેવાની જગ્યા તમે જોઈએ કહો ચારે બાજુ બહુ મોટું મંદિર છે. આના બાજુ છે મંદિર આખું, બહુ જૂનું મંદિર છે એવું કહેવામાં આવે છે અહીંયા. અને અત્યારે તો પબ્લિક છે ને એ બહુ ઓછી છે, પણ જ્યારે તહેવાર હોય ને ત્યારે પબ્લિક બહુ ઘણું હોય છે. કેન્ટીન ને એવું પણ તમે જોઈએ કહો તમે. તો એક મંદિર છે અહીંયા. આપણે નીકળતા ને પ્રસંગમાં આવ્યા હતા ને એટલે કીધું એક આટો મારતા આવીએ એમ, દર્શન કરતા આવીએ અહીંયા. ચાલો હવે હાલ્યા જાય ઓલી બાજુ અને હવે જઈશું ઘર બાજુ. બીજું કઈ સાઈડ બતાવી જાય રસ્તામાં, બાકી ઘર બાજુ હાલ્યા જાય મંદિરથી. અને હવે આપણે જઈએ ઘર બાજુ. તો રસ્તામાં મંદિર હતું એટલે આપણે લઈ લીધું, તમને બતાવ્યું એમ કે કીધું એમ. તો મંદિર છે અને આ જગ્યા હતી આ બાજુ. અને આ રોડ પરથી આપણે આવ્યા છીએ. આ ઠેબચડાનો મેઇન રોડ છે ને જે જવાનો, ત્યાં રોડ ઉપર જ આવી જાય છે. ત્યાંથી ઓફ રોડિંગ આવે ને ત્યાંથી જવાનું થાય. ચાલો ઘર બાજુ હાલ્યા જાય અને ઘરે જઈને પછી દુકાન હાલ્યા જાય. દુકાન આવી ગયા છીએ અને દુકાન આવીને તમે જોઈ શકો છો કે ગીઝરને બધું આપણે રાખી દીધું અહીંયા અંદર જ. આપણે બહાર નથી કાઢ્યું કારણ કે અંદર ગોઠવેલું હતું હરખું એટલે આપણે કાંઈ બહાર કાઢ્યું નહીં. તો વસ્તુ બધી ઉપર મૂકી દીધી છે તમે જોયું એમ. આપણે કેટલા થોડીક વાર પહેલાં આવી ગયા છીએ બરાબર ઘરે. એટલે મંદિરે ગયા હતા, મંદિરેથી ડાયરેક્ટ ઘરે ગયા હતા અને ઘરેથી પછી ઘડીક વાર આમ કરીને પછી પાછા આવી ગયા. મને તો વિડીયો ઉતારી લીધો હે પણ ઘરનો વિડીયો ઉતારતા ભૂલી ગયો. તો બસ આ ખાઈ પીને આપણે ઘરે ગયા હતા, ઘરેથી દુકાન આવી ગયા હતા. તો હવે થોડીક વાર છે, આપણે નાસ્તો પાણી કરવા જઈશું એની વાર છે. આ ગીઝરને બધું તમે જોઈએ કહો, હીટર ને એવું બધું રાખી દીધું છે. બહાર તડકો એવો એક નંબર છે. આમ તો કહ્યું ને ઉનાળો ચાલુ થઈ ગયો, શિયાળો નથી લાગે ઉનાળો જ લાગે, એટલી ગરમી ને એવું થાય. તડકો એટલો ફૂલ આવે છે. અને ચાર્જિંગ આપણે આજ ઘરે પડ્યું એટલે ચાર્જિંગ બીજું લોકલ હતું ને ચાર્જિંગ આ છે એ છે ને ચાર્જિંગ ચાલુ છે. લોકલ ચાર્જિંગ કે એમાં પણ ચાર્જિંગ ધીમું બહુ થાય એવું છે. તો ઘડીક ભલે ચાર્જિંગમાં પડ્યો બરાબર. આપણે નવું કાંઈ છે બતાવીશ તમને કે જવાનું છે ગામ બામમાં. બાકી જો બેઠા દુકાને નવું કાંઈ છે તો બતાવીશ. બાકી મને ઘરે જઈ લે જાઉં નાસ્તો પાણી કરવા. આપણે નાસ્તો કરવા ભાગીએ ને ટાઈમ થઈ ગયો 6 વાગ્યાનો. ત્યાં આગળ નાસ્તો કરવા ભાગી ને ચા ને નાસ્તો નો કરી લઈ, ચેવડો નો ખાઈ લઈ, પાછા આવશે. બધું તમે જોઈએ કો નીકળી ગયા આપણે. નાસ્તો કરીને મળી આપણે નાસ્તો કરી લઈ માટે દુકાન આવશું ડાયરેક્ટ. નાસ્તો પાણી કરીને આવી ગયા દુકાને અને દુકાને ઘડીક બેઠા અને પપ્પા ગયા છે મેરેજમાં એક જગ્યાએ. તો એને સાઈડ ઉપરથી કંઈક જવાનું હતું મેરેજ એટલે આપણે પપ્પા મેરેજે ગયા છે. અને આપણે જે અત્યારે તો હું ને ઘરે 3 જણા જ છીએ. પપ્પાને જો ચાલુ થઈ ગયું જમણવાર ને પાર્ટી પ્લોટમાં એમ. તો આપણે બપોર જમીએ પપ્પાનો અત્યારે વારો એમ.
હવે કાલે એક જગ્યાએ જવાનું છે તો ન્યાય લોક તો બનશે જ, આપણે બનાવી દરરોજ એમ જ. તો ત્યાં જઈને તો આખો દી કદાચ રામા મંડળ ને આવવું છે એટલે ત્યાં જોવા જવું હોય બધું. તો અત્યારે તો બેઠા એ ખાલી આપણે બરાબર ને, કાંઈ હે તો નવું હોય છે તો આપણે બતાવીશ. બાકી તો કાંઈ અત્યારે જો લગ્નમાં પપ્પા ગયા એટલે આપણે ત્યાં નથી ગયા. બપોર આપણે જઈ નહીં આવ્યા એકવાર, એટલે બપોર જઈ આવ્યા એટલે આખો દી પછી થોડું જવાનું હોય ક્યાંય. અને હવે તો લગ્ન ચાલુ જ છે એટલે કાલ પરમદી પછી એના પછી બધું દરરોજ ચાલુ હોય લગ્ન છે એટલે લગી ઘરના લગ્ન ત્યાં લગી ચાલુ રહેશે. તો થોડુંક હવે એને આપણે શરમ બધી એને થોડીક આવતી જાય. પહેલાં તો શરમ આવતી કે ના વિડીયો બધા એમ કેમ બનાવવો એમ, પણ હવે તો એને હાઈલા રાખીએ, બધું ફાવી ગયું એમ આપણને. બધા હોય કે ન હોય તો આપણે વિડીયો બનાવીએ સમજણું આપણે, એટલે થોડુંક આમ શરમ આમ ઓછી આવવા માંડી એમ. હવે બધું ઓછું થતું જાય, ટ્રાય કરીએ આપણે બધા અત્યારે. તો જોઈશું જો કાલ બધા જાય ને તો બધા આમાં વ્લોગ બનાવશે, આપણે થોડુંક ટ્રાય કરશી. લગ્નમાં આપણે 3 દી બનાવું તો એમાં વાંધો ન પડે, ને ત્યાં શરમ આવશે પાછી બધા અત્યારે. તો હાલો કાંઈ વાંધો નહીં, ત્યાં બેઠા આપણે ને કાલે જવાનું હશે તો ક્યારે જવાનું બધું વ્લોગમાં આવી જશે. અત્યારે ઘડીક બેઠા આપણે જવાનું ને રોનાલે નીકળી ગયા. તો જમી કહીને પછી આપણે મળી અને હોઈ જઈશું બધા એડિટિંગ કરીને. હાઈવે આપણે પોગી ગયા. હાલો ઘરે પોગીને પછી એને તમને જમી કહીને મળું, બરોબર ને?